हाय फ्रेंड्स, वेलकम टू एक्यूरेट लर्निंग। साचू शीखीए, साची रीते शीखीए। આજનો આપણો ટોપિક છે ધોરણ 5 સત્ર 1 વિષય આસપાસ સ્વાધ્યાય પોથી પ્રકરણ 1 મજાની ઇન્દ્રિયો નું સંપૂર્ણ સોલ્યુશન સરળ ભાષા અને સુંદર અક્ષરોમાં। લેટ્સ બિગિન। પ્રકરણ પહેલું મજાની ઇન્દ્રિયો। આ પ્રકરણ તમારી સ્વાધ્યાય પોથીના પેજ નંબર 5 પર આપેલ છે। પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસ બોક્સમાં લખો। વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એક પ્રશ્ન આપવામાં આવેલો છે અને એના 4 ઓપ્શન છે। આ 4 ઓપ્શનમાંથી જે ઓપ્શન સાચો હોય એ તમારે સામેના બોક્સમાં એનો ક્રમ અક્ષર છે એ લખવાનો છે। આ પ્રકારના કુલ 7 પ્રશ્નો આ પ્રશ્નની અંદર આપેલા છે, જે તમારે વાંચતા જવાના છે, સમજતા જવાના છે અને યાદ રાખવાના છે। ત્યારબાદ તમારી સ્વાધ્યાય પોથીમાં તે તમારે જાતે પૂરવાના છે। પ્રશ્ન 2, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો। અહીં કુલ 8 ખાલી જગ્યાઓ આપેલી છે, જે તમારે વાંચી સમજી અને ત્યારબાદ તમારી સ્વાધ્યાય પોથીમાં સુંદર અક્ષરોમાં તમારી જાતે પૂરવાની છે। પ્રશ્ન 3, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। અહીં આ પ્રશ્નમાં આ પ્રકારના કુલ 7 વિધાન આપેલા છે। આ વિધાનને તમારે વાંચી સમજી અને તમે જે પ્રકરણ ભણ્યા છો તેના આધારે નક્કી કરવાનું છે કે આ વિધાન સાચું છે કે ખોટું। અહીં તેનો જવાબ આપેલો છે। ત્યારબાદ એ જવાબને યાદ રાખી અને તમારી સ્વાધ્યાય પોથીમાં તમારે જાતે આ રીતે સાચા ખોટાની નિશાની કરવાની છે। હવે ત્યારબાદ પ્રશ્ન 4 છે, બંધ બેસતા જોડકા રચો। ઉત્તરના ખાનામાં વિભાગ બ નો ક્રમાંક લખો। અહીં અ વિભાગમાં કેટલાક પ્રાણીઓના નામ આપેલા છે અને બ વિભાગમાં એ પ્રાણીઓની ખાસિયત આપેલી છે। તમારે પ્રાણીનું નામ વાંચી અને એની ખાસિયત આમાંથી શોધવાની છે। ત્યારબાદ જે જવાબ હોય તે આ રીતે આ ઉત્તરના ખાનામાં એ જવાબનો ક્રમ અક્ષર લખવાનો છે। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો। આ પ્રશ્નોમાં આ પ્રકારના કુલ 13 પ્રશ્નો આપવામાં આવેલા છે, જેના જવાબ તમારે 1-2 વાક્યમાં લખવાના છે। પરીક્ષામાં આવા પ્રશ્નો 1 માર્કમાં પૂછાય છે। આ પ્રશ્નને વાંચી, જવાબને વાંચી અને એને તમારે સમજતા જવાના છે। થોડા પ્રશ્નો વાંચી અને સમજતા જાઓ અને ત્યારબાદ આ રીતે સુંદર અક્ષરોથી તમારી સ્વાધ્યાય પોથીમાં તેને જાતે લખી લો। જો કોઈ પ્રશ્ન ન સમજાય તો તમે કોમેન્ટમાં તેના વિશે લખી શકો છો અથવા તમારા વિષયના શિક્ષકને પણ તેના વિશે પૂછી શકો છો। જો તમારે વાંચવા માટે વધારે સમયની જરૂર પડતી હોય તો તમે વિડીયોને સ્ટોપ કરી અને વાંચી શકો છો। પ્રશ્ન 6 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। આ પ્રશ્નમાં આ પ્રકારના 7 પ્રશ્નો આપવામાં આવેલા છે, જેના જવાબ તમારે 3 થી 4 લીટીમાં લખવાના છે।
આવા પ્રશ્નો 2 કે 3 માર્કમાં પૂછાય છે. તો હવે તમારે એ પ્રશ્નો વાંચવાના છે, એના જવાબ વાંચવાના છે અને સાથે સાથે એને સમજતા જવાના છે. હવે ત્યારબાદ આપણે પ્રશ્ન 7 જોઈએ. માગ્યા મુજબ ઉત્તર લખો. આ વિભાગમાં કુલ 2 પ્રશ્નો આપવામાં આવેલા છે જે તમને 4 માર્કમાં પૂછાઈ શકે. અહીં પહેલા પ્રશ્નમાં તમારે એવી 5 વસ્તુઓના નામ લખવાના છે કે જેની સુગંધ તમને ગમે છે અને આ ખાનામાં જેની સુગંધ તમને ગમતી નથી. અહીં મને ગમતી સુગંધ, મને ન ગમતી સુગંધ. અહીં કેટલાક ઉદાહરણો આપેલા છે. તમે તમારી રીતે પણ જવાબ લખી શકો છો. આ સિવાયની કોઈ સુગંધ તમને ગમતી હોય તો એ તમે લખી શકો છો. આ સિવાયની કોઈ સુગંધ તમને ન ગમતી હોય તો એ પણ તમે લખી શકો છો. આ ફક્ત ઉદાહરણ માટે છે. તમારે તમારી રીતે જવાબો લખવાના છે. ચલો, આ બંને પ્રશ્નોના જવાબો વાંચી લો અને ત્યારબાદ તમારી રીતે સુંદર અક્ષરોથી અને સ્વાધ્યાય પોથીમાં પૂરી લો. હવે પ્રશ્ન 8 છે અને આ છેલ્લો પ્રશ્ન છે. નીચેના પ્રાણીઓનું કાન બહાર દેખાતા હોય તેવા પ્રાણીઓ અને કાન બહાર દેખાતા ન હોય તેવા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. વર્ગીકરણ કરવું એટલે છૂટું પાડવું. અહીં કેટલાક પ્રાણીઓના નામ આપેલા છે. હવે એને 2 વિભાગમાં વહેંચવાના છે. પહેલો વિભાગ છે કાન બહાર દેખાતા હોય તેવા પ્રાણીઓ અને બીજો વિભાગ છે કાન બહાર દેખાતા ન હોય તેવા પ્રાણીઓ. તો એક એક પ્રાણી છે એનું નામ વાંચતું જવાનું છે અને આ રીતે વિચારી અને એને બંને ભાગમાં છૂટા પાડવાના છે. હવે ત્યારબાદ અહીં પાઠ્યપુસ્તકમાં આપેલી પ્રવૃત્તિઓ આપેલી છે. આવી કુલ 5 પ્રવૃત્તિઓ પાઠ્યપુસ્તકમાં આપેલી છે જે તમારે એ પ્રવૃત્તિ કરવાની છે અને પછી એના જવાબો છે એ તમારે લખવાના છે. આ એક વખત વાંચી લો. આ 5મી પ્રવૃત્તિ ખૂબ સરસ છે. જો આ રીતે કાગળમાંથી તમારે જાતે કૂતરો બનાવવાનો છે એ તમે બનાવજો. આમાં નીચે રીત પણ આપેલી છે, એની આકૃતિ પણ આપેલી છે. એ રીતે તમે આગળ વધશો એટલે સરસ મજાનો કૂતરો બની જશે કાગળમાંથી. હવે ત્યારબાદ HOTS પ્રકારના પ્રશ્નો અહીં આપેલા છે. તો આ શું છે HOTS? તો એનો મતલબ થાય છે હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ પ્રકારના પ્રશ્નો. હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ એટલે કે તમારી વિચારવાની શક્તિ થોડી ઊંચી થાય એ પ્રકારના પ્રશ્નો આપેલા છે જે તમને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ કામ આવશે. પાઠમાંથી સીધા પ્રશ્ન નહીં હોય, થોડુંક તમારે એમાં વિચારવાની જરૂર પડે એ પ્રકારના પ્રશ્નો પ્રેક્ટિસ માટે આપેલા છે. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસ બોક્સમાં લખવાનો છે. આ પ્રકારના કુલ 5 પ્રશ્નો અહીં આપેલા છે.
જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.